હેલો ફ્રેન્ડ્સ, ઉપવાસમાં કંઈક મીઠું અને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય તો બનાવો આ સરળ સિંગ પાક. તેના માટે 2 વાટકી સિંગદાણા અને 1 વાટકી ખાંડ એ રીતનું માપ લઈશું. સૌપ્રથમ સિંગદાણાને બરાબર શેકી લઈશું. એકદમ મીડિયમ ફ્લેમ પર શેકવાના છે. સિંગદાણાને ત્યાં સુધી શેકીશું જ્યાં સુધી તેનું ફોતરું આ રીતે ઉખડી ન જાય અને તેના 2 ફાડા ન થાય. પછી બધા ફોતરા કાઢી અને આ રીતે સાફ કરી લઈશું. પછી તેને મિક્સચરમાં પીસી લઈશું. એકદમ ઝીણું પીસવાનું નથી, થોડું કરકરું રાખવાનું છે. પછી એક કઢાઈમાં 1 વાટકી ખાંડ અને થોડુંક પાણી ઉમેરીને તેને મીડિયમ ફ્લેમ પર ખોળની ચાસણી બનાવીશું. ચાસણી બરાબર હલાવતા રહેવાનું છે અને આ રીતની એક તાણની ચાસણી ના થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહેવાનું છે. હવે એક તાણની ચાસણી થઈ ગઈ છે. પછી તેમાં સિંગદાણાનું મિક્સચર ઉમેરીશું અને થોડોક એવો મિલ્ક પાવડર એડ કરીશું. કોઈ પણ કંપનીનો મિલ્ક પાવડર તમે લઈ શકો છો. મિલ્ક પાવડર એડ કર્યા પછી થોડુંક 2 ચમચી જેટલું અંદર ઘી એડ કરીશું અને ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. પછી એક થાળીમાં ઘીથી ગ્રીસ કરીને તેમાં આ બધું મિક્સચર કાઢી લઈશું અને ઉપર બદામ કે કાજુ કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈને ગાર્નિશ કરીશું. પછી એના નાના પીસ પાડી લઈશું. થોડું ઠંડુ થાય એટલે તેને સર્વ કરીશું. તો તૈયાર છે સરળ એવો સિંગ પાક. રેસીપી ગમે તો લાઈક કરો, શેર કરો.